દશામાના વ્રતનો પ્રારંભ થયો। આજે 10મો દિવસ હતો અને મા દશામાના વ્રત પૂર્ણ થતા હોય તમામ ભાવિક ભક્તો દ્વારા મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી। વડોદરા શહેરમાં જોવા જઈએ તો દશામા તળાવ ગોરવા સાથે માંજલપુરમાં એક તળાવ અને વડોદરા શહેરના હરણી વિસ્તારમાં હનુમાનજી મંદિરની સામે એક તળાવ હતું। તળાવમાં એક પોન્ડ બનાવવામાં ત્યાં વિસર્જન કરવામાં આવ્યું હતું, પરંતુ જે રીતના કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવા ના દીધું તેના કારણે પૂર્વ અને ઉત્તર ઝોનના જે પણ નગરજનો હતા, જે પણ ભાવિક ભક્તો હતા, એમના દ્વારા વડોદરા શહેરના હરણી વિસ્તારના કુંડમાં મા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું। પૂર્વ અને ઉત્તરના જે પણ માઈ ભક્તો હતા એમને અહીં વિસર્જન કર્યું ત્યારે જુઓ છો કુંડની અંદર મા દશામાની મૂર્તિઓ ઢગલા બંધ થઈ ગઈ છે, પાણીથી ઉપર આવી ગઈ છે। હજુ એરોડ્રામ સુધી લાઈન છે, આ બાજુ દેણા સુધી લોકો મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા આવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક થાપ થઈ ગયું છે। એમની એક ભૂલના કારણે આજે વડોદરા શહેરના મા દશામાના માઈ ભક્તોને ક્યાંક નારાજગી બેઠવી પડી છે। હવે જોવાનું એ રહ્યું છે કે આ માતાજીની મૂર્તિઓ જે લોકો લઈને નીકળ્યા છે એ વિસર્જન કરશે ક્યાં। વડોદરા શહેરના માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી અને કમિશનર સાહેબને વિનંતી છે, મા દશામાં લોકોની દશા સુધારવા છે ત્યારે આપણે મા દશામાની દશા જે બગાડી છે તો આગામી સમયમાં મા દશામાનું વ્યવસ્થિત વિસર્જન થાય અને કરવામાં આવે એવી અમારી વિનંતી છે।